નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર સાથે હું અશોક મોદી અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા દર્શક મિત્રો. હર રમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે અશોકભાઈની સાથે જીટીપીએલની સ્ટુડિયોમાં આજે વક્રી ગુરુ વૃષભ રાશિમાં એના ખેલ દરેક રાશિના જાતકો પર કેવા હશે એની કેટલીક અગત્યની બાબતો અશોકભાઈના સંકેત સાથે શરૂ કરીએ. બિલકુલ. પંકજભાઈ, ગત એપિસોડમાં પણ આપણે જે ચર્ચા આરંભી હતી કે દર્શક મિત્રો કે 9 ઓક્ટોબરથી 4 ફેબ્રુઆરી 2025 સુધી જે ગુરુનું વક્રીય થવું વૃષભ રાશિમાં, અને એમાં અલગ અલગ જે બાબતો હતી દેશના મુખ્ય ઢાંચાની વાત કરી હતી, પરંતુ આજના એપિસોડમાં આપણે જે રાશિ જાતકોના કેવી અસર થશે. પંકજભાઈ, વાત કરીએ તો જે ગુરુની જો વાત કરીએ તો ગુરુ આધ્યાત્મિકતાનો કારક છે, ધર્મનો કારક છે, અને એમાં જે બાબતો આવતી હોય છે જે ખાસ જાતકોના ઇન્ટરેસ્ટ છે કે ભાઈ વ્યક્તિની પ્રગતિ છે, આધ્યાત્મિકતા છે, ધર્મ છે, વિવાહ છે, પુત્ર છે, ફોરેન છે, આ જે બધી ઘણી બધી બાબતો એમના અલગ અલગ ક્ષેત્રોની હોય છે. અને એમાં 118 દિવસનું એક જે પીરિયડ છે એમાં રાશિ જાતકો પર કેવું અસર થશે એની વાત કરીએ તો દર્શક મિત્રો, રાશિ જાતકોમાં એઝ યુઝ્યુઅલ આપણે શરૂઆત કરીએ છીએ મેષ રાશિથી. પંકજભાઈ, તો મેષ રાશિના જાતકોને આ વૃષભના ગુરુનું જે અસર છે એ કેવું છે? અમે શોની શરૂઆત અશોકભાઈ જ કરે છે અને આજે આગાહીની શરૂઆત હું અશોકભાઈથી કરીશ. મેષ રાશિ અલયી અક્ષરધારી જાતકો છે. આ રાશિના જાતકોથી વૃષભ રાશિનો વક્ર ગુરુ બીજા ધનસ્થાનની અંદર ગોઠવાશે. મેષ રાશિ માટે અતિ શુભ સમાચાર છે. વાણીમાં એક સુધાર, વાણીથી લાભ. જો તમે ઓરેટર હો, વક્તા હો, સિંગર હો, પ્રવચન કરતા હો, લેખક હો, સાહિત્યકાર હો, તો અવશ્યપણે આ ગુરુ તમને લાભ કરશે. ધનની પરિસ્થિતિ વિકટ હોય તો કુટુંબમાં જો તમારી વાણીના કારણે ઝઘડા થતા હોય, કુસંપ ઊભો થતો હોય તો આ ગુરુ એમાં તમને સદબુદ્ધિ આપશે અને કુટુંબમાં પુનઃ તમારી મીઠી મધ વાણી દ્વારા સંપ તરફ કુટુંબને લઈ જશે. ધન, તમારી રાશિથી આ ગુરુ વક્રી અવસ્થામાં ધન સ્થાનમાં ચાલશે. અત્યાર સુધી જો તમારા કોઈ પણ બેન્કિંગ કાર્ય અટકેલા હોય, લાઈક લોન લેવાની હોય, ક્યાંક કોઈને ઉધાર આપેલા નાણાં હોય, લેવાના હોય, ના આપતો હોય, આર્થિક લેણદેણ કરનારા જાતકો માટે એટલે કે મેષ રાશિના જાતકો માટે વૃષભનો વક્ર ગુરુ આર્થિક લાભ આપશે. લોન, કેટલાક અગત્યના કાર્યો, આર્થિક મદદ લેવાની વાતો, બેંક બચત અને કોઈ અણધારી આવક એમના નસીબમાં આવશે. એમાં લેશ માત્ર શંકા નથી. વાણીમાં મધુરતા આવવાના કારણે કુટુંબમાં સંપ, પ્રેમ, સ્નેહ વધશે. આંખની કોઈ બીમારી હોય તો જશે અને આર્થિક બાબતોમાં એક એવા પ્રકારની પ્રગતિ થશે કે જેના કારણે એમનું આર્થિક ધોરણ ઊંચું આવશે અને પરિસ્થિતિમાં ઘણો સુધાર આવશે. મેષ રાશિ માટે આ પ્રમાણ સારું છે. બિલકુલ. પંકજભાઈ, જે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો પીરિયડ છે એમાં આપણે જોઈએ કે ઘણા બધા મુખ્ય ફેસ્ટિવલ્સ છે, નવરાત્રિ, દિવાળી, નવું વર્ષ, આ બધી બાબતો પણ અંદર છે. અને 118 દિવસનું આ એક ગોચર ભ્રમણ વૃષભ રાશિમાં. તો એ પછી વૃષભ રાશિના જાતકોની વાત કરીએ પંકજભાઈ, તો જે મુખ્ય બાબતો જે કન્સર્ન કરતી હોય છે જાતકોને કે ભાઈ ફેમિલી છે, વિવાહ છે, એજ્યુકેશન, ફોરેન, ટ્રાવેલિંગ, આ બધી બાબતો એક આજની લાઈફસ્ટાઈલમાં છે અને રાશિ જાતકોને જાણવાની એમાં પણ બહુ ઈચ્છા હોય છે કે એમાં કેવું રહેશે. તો વૃષભ રાશિના જાતકોને આ વૃષભના ગુરુનું જે ગોચર ભ્રમણ છે એ વૃષભ રાશિના જાતકોને કેવું રહેશે? જો
ખરેખર તો જે રાશિમાં શુભ ગ્રહનું ભ્રમણ થાય એ રાશિના જાતકોને લાભ થાય. વૃષભ રાશિ એટલે બહુ અક્ષરધારી રાશિચક્રની બીજી રાશિ, અંગ્રેજીમાં એને ટોરસ કહે છે, પણ અહીંયા વૃષભ રાશિના જાતકોની સ્થિતિમાં ફેરફાર છે. કેમ? અત્યાર સુધી ગુરુ વૃષભ રાશિના જાતકોને લાભ આપતો હતો, પરંતુ હવે વૃષભમાં વક્ર થવાના કારણે પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે વૃષભ રાશિના જાતકોને એમની રાશિનું ગુરુનું વક્ર ભ્રમણ ક્યાંક માનસિક અવસ્થાની અંદર મોટી ચેલેન્જીસ આપશે. મન વિહ્વળ થશે, માનસિક સંતુલન ઓછું થશે, મન અને વિચારોમાં અસ્થિરતા આવશે, નિર્ણય શક્તિનો અભાવ ઊભો થશે અને મનની નાદુરસ્તીના કારણે વૃષભ રાશિના જાતકોને કેટલાક સાયકોસોમેટિક ડિસીઝ થવાની શક્યતા છે. લાઈક ચિંતા થાય તો એસિડિટી થાય, ચિંતા થાય તો બીપી વધે, ચિંતા થાય તો શુગર વધે, ચિંતા થાય તો કોન્સન્ટ્રેશન ભંગ થવાના કારણે કેટલીક સમસ્યાઓ તમારી સમક્ષ આવીને ઊભી જાય. ચિંતાના કારણે વૃષભ રાશિના જાતકોના જીવનની અંદર કેટલીક અણધારી ઉથલ પાથલ આવવાની પૂર્ણ શક્યતાઓ છે. ખરેખર તો ગુરુ જે રાશિમાં હોય, પોતાની નવમ પંચમ દ્રષ્ટિને જોતો હોય, પણ ખાસ કરીને એવા જાતકોને માર્ગી ભ્રમણ દરમિયાન ફાયદો થાય. પરંતુ અશોકભાઈ, હવે વક્રી ભ્રમણ છે. બિલકુલ. ત્યારથી 9 ઓક્ટોબર 2024 થી 118 દિવસ માટે વૃષભ રાશિના જાતકોએ તન મન ધનથી ચેતતા રહેવું જરૂરી છે. આ મારી વાત યાદ રાખજો, સાવધાન રહેજો તો મજા આવશે. આવો આગળ વધીએ. બિલકુલ. એ પછી પંકજભાઈ આગળની રાશિની બી વાત કરી કે મિથુન રાશિના જાતકો માટે જે આ વૃષભ રાશિમાં જે ગુરુનું વક્રીય ગોચર ભ્રમણ છે એની વાત કરીએ તો જે અલગ અલગ જે આપણે એમના જે ક્ષેત્રો છે એમાં કન્સર્ન જે બાબતો કરતી હોય છે કે બેનિફિટ શું છે, કે ઓપોર્ચ્યુનિટી કેટલી છે, કે ટેન્શનો કેટલા વર્ષ છે, આ બધી બાબતો એમને જાણવી ઇન્ટરેસ્ટિંગ બાબતો છે. કે હેલ્થ છે, વેલ્થ છે, આ બધી બાબતો. તો મિથુન રાશિના જાતકોને કેવું રહેશે? મિથુન રાશિના જાતકો ખાસ તો કહીશ, તમે કહો છો ગ અક્ષરધારી છો, રાશિચક્રની ત્રીજી રાશિ છે, બુધ તમારો રાશિનો માલિક છે. હવે જ્યારે ગુરુ માર્ગી ચાલતો હતો, 12મે ચાલતો હતો, હજુ પણ 12મે જ રહેવાનો છે, પરંતુ 12મો ગુરુ જે તે રાશિના જાતકો માટે પ્રતિકૂળ હોય. એટલે મિથુન રાશિના જાતકો માટે કેટલાક સમયથી 12મો ગુરુ પ્રતિકૂળ હતો, કારણ કે માર્ગી હતો. હવે તમને એક સારા ન્યૂઝ આપવાના છે કે 9 ઓક્ટોબરથી 118 દિવસ મિથુન રાશિના જાતકો માટે આ વક્રી ગુરુ લાભ આપશે. ભલે 12મે રહ્યો પણ વક્રી થઈ ગયો. વક્ર અવસ્થાની અંદર ગુરુ ઊંધો ચાલે એટલે ખોટા નાહકના ખર્ચ ઘટશે, વ્યય ઘટશે, ખોટી ખરીદીઓ અટકશે, સંબંધોમાં થોડોક સુધારો આવશે, તબિયત નાદુરસ્ત રહેતી હોય તો લાભ થશે. કેટલીક મસ્તકની બીમારીઓ, ગળાથી ઉપરના ભાગની બીમારીઓ પણ તમને ક્યાંક રાહત આપશે. એક વાત ચોક્કસ છે કે આ વૃષભના વક્રી ગુરુના ભ્રમણ દરમિયાન તમારી કોઈ કાયદાકીય એક્શનમાં ફાયદો થશે, કોર્ટ કેસ હશે જીત થશે, ખર્ચાઓ ઘટશે અને મન પ્રફુલ્લિત રહેશે. અગાઉ કરતાં માર્ગી ગુરુના ભ્રમણ કરતાં વૃષભ રાશિના વક્ર ગુરુનું ભ્રમણ 118 દિવસનું છે. એ મિથુન રાશિના જાતકો માટે પ્રસન્નતા, મનમાં સુખ, પ્રેમ, સ્નેહ, આર્થિક સ્થિતિને સદ્ધર કરનારું, મનને પ્રફુલ્લિત કરનારું બનશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, પછી આજે ચર્ચા જે છે કે વૃષભ રાશિમાં જે વક્રીય ગુરુની વિશેષ ચર્ચામાં રાશિ જાતકોની વાત કરીએ, કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો જે ક્ષેત્રો બધા આપણે જે વાત ચર્ચીએ છીએ, એવી કોમ્પિટિશન છે, એજ્યુકેશન છે, પ્રોપર્ટીઝ છે, આ બધી બાબતોમાં કેવું રહેશે કર્ક રાશિના જાતકો? હવે ખાસ તો કર્ક રાશિના જાતકો તો ડ હ અક્ષરધારી જાતકો છે. રાશિચક્રની ચોથી રાશિ છે, અંગ્રેજીમાં એને
કેન્સર કહે છે, બિચારા શનિની પનોતીમાં નાહકના છેલ્લા કેટલાક સમયથી પીટાઈ રહ્યા છે, બિલકુલ. બહુ હેરાન થાય છે લોકો. તો આ કર્ક રાશિના જાતકો માટે પણ થોડાક શુભ સમાચાર છે, હમ. કારણ કે ગુરુ વક્રી થતા કર્ક રાશિના જાતકો માટે એક લાભ, ચોક્કસ પ્રકારનો અણધાર્યો લાભ, વિશેષ લાભ, લોટરી, ધન, સંપત્તિ, મિત્રો તરફથી સહકાર, ખાસ કરીને કોઈ ઘૂંટણની બીમારીઓ હોય તેની અંદર રાહત, અને કોઈને તમે પૈસા ઉધાર નાણાં આપ્યા હોય તો અચાનક જ તમારે ઘેર આવીને તમને પરત આપવા આવે તો એનું નામ સમજજો કે આ તમારા માટે વક્ર થયેલો વૃષભ રાશિનો ગુરુ. કર્ક રાશિના જાતકો, આ વક્ર ગુરુ તમારા લાભ સ્થાનમાં ચાલશે. કર્ક રાશિના જાતકો, આ ગુરુ તમારા પંચમ સ્થાન પર દ્રષ્ટિ કરશે અને આ જ ગુરુ તમારા તૃતીય સ્થાન ઉપર પણ દ્રષ્ટિ કરશે. એનો મતલબ એવો થયો કે તમારા સંતાનોને પણ કંઈક લાભ થશે, ભાઈ ભાંડુઓથી પણ રાહત થશે, સપ્તમ ભાવ પર દ્રષ્ટિ થતાં ભાગીદારોથી પણ રાહત થશે, પતિ પત્ની વચ્ચે એક સાનુકૂળતા, મેળ, સંપ, સંવાદિતાનું સર્જન થશે એવું મારું ચોક્કસપણે માનવું છે. તો મિત્રો, કર્ક રાશિના જાતકો, તમને લાભ થશે એમાં લેશ માત્ર શંકા નથી. ભાવ આગળ વધીએ. બિલકુલ. એ પછી પંકજભાઈ, સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને જો આ વૃષભના ગુરુનું જે ગોચર પ્રમાણનું જે વક્રીય જે વિશેષ બાબત છે એમાં જો એની અસરની વાત કરીએ તો એ લોકોને કેટલો બદલાવ રહેશે આ 118 દિવસમાં, કેટલા એવા પ્રયત્નો હશે કે એની સામે જે એફર્ટ્સ કર્યા એમાં પરિણામો કેવા મળશે, રિલેશનશિપ છે એ કેવી રહેશે, અને ઓલ ઓવર એ લોકોને કેવા પ્રોબ્લેમ કે ટેન્શન રહેશે. સિંહ રાશિના જાતકો, મઠ અક્ષરધારી જાતકો, રાશિચક્રની 5મી રાશિ છે, અંગ્રેજીમાં તમે લિયો તરીકે ઓળખાવો છો. તમારો માલિક સૂર્ય છે, સૂર્યનો ગુરુ બંને મિત્રો છે. તમારા 10મા સ્થાનની અંદર ગુરુ વક્ર થતા તમારું વ્યવસાયિક અને નોકરી ક્ષેત્રે, ધંધા ક્ષેત્રે ટેન્શન વધશે, એમાં શંકા નથી. વક્ર ગુરુ તમને ખાસ કરીને 9 ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન એક ભયાનક લોડ આપશે, કાર્ય પદ્ધતિમાં ફેરફારો આપશે, ન ગમતી જગ્યાએ તમને ટેબલ આપે કે ટ્રાન્સફર કરે. વક્ર ગુરુના કારણે તમારા પિતાને પણ તંદુરસ્તીને લઈને કંઈક હાનિ થઈ શકે છે. વક્ર ગુરુના કારણે તમારા કર્મની અંદર પણ કેટલાક ફેરફારો થઈ શકે, તમારા વિચારોની અંદર પણ કેટલાક ફેરફારો થઈ શકે. સિંહ રાશિના જાતકો, એટલી જ આગાહી છે તમારા માટે કે તમારી નોકરીની જગ્યાએ, તમારા વ્યવસાયની સાથે, તમારા ધંધાની સાથે, તમારા કર્મ, તમારા પિતા, આ તમામે તમામ શબ્દો અને બાબતોમાં તમારે 118 દિવસ 9મી ઓક્ટોબરથી સાવધ રહેવાનું છે, એમાં લેશ માત્ર શંકા છે નહીં. હા, અલબત્ત એક વાત ચોક્કસ અશોકભાઈ કહીશ કે કોઈ ભારે નુકસાન નથી થવાનું, કારણ કે ગુરુ એ શુભ ગ્રહ છે, એનું શુભત્વ હંમેશા એક સજ્જન પ્રકારની પ્રકૃતિના દર્શન કરાવે છે. સંસ્કાર અને સંસ્કૃતિ જ્યાં ભરેલી છે, એટલે ગુરુ એટલે કે શુભ ગ્રહ જ્યારે વક્રી થાય ત્યારે એટલું નુકસાન નથી કરતો કે જ્યારે પાપ ગ્રહ વક્રી થાય એટલું નુકસાન નહીં કરે. તો આ વાત થઈ સિંહ રાશિના જાતકો માટે. હવે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે ગુરુ છે એક પોલાઇટલી એક પ્લેનેટ છે અને એ ક્યારેક લગભગ બધું એના શુભ ફળો જ હોય છે આપણે જોયા અત્યાર સુધી. તો જ્યારે વૃષભના ગુરુની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આગળની રાશિ આપણી રાશિ કન્યા રાશિની વાત કરીશું. તો પંકજભાઈ, કન્યા રાશિના જાતકોના પણ કેટલાક એવા સવાલ છે કે ભાઈ અમારે મેરેજ છે કે પ્રોપર્ટીઝ છે કે સંતાન પ્રાપ્તિ છે, તો આવી બધી મુખ્ય બાબતોમાં અને એ સિવાય જે અલગ અલગ ક્ષેત્રોમાં જે પ્રભાવ રહેશે આ વૃષભના ગુરુનો એ કેવો રહેશે? જો કન્યા રાશિ પર 3 અક્ષરધારી જાતકો છે, વર્ગો એને અંગ્રેજીમાં કહે છે, બુધ એનો સ્વામી છે. જ્યારે માર્ગી ગુરુ હતો ત્યારે તમારી રાશિથી નવમ પંચમ ભ્રમણ તમને ફાયદો કરાવતું હતું, પરંતુ હવે
વક્રી ભ્રમણ 118 દિવસનું 9 ઓક્ટોબરથી તમારા વિઝાનું કામ ક્યાંક અટકાવે, વિદેશ ગમનના કાર્યોમાં વિલંબ ઊભા કરે, તમારા ભાગ્યોદયની ગતિમાં ધીમી ગતિના સમાચારની જેમ થોડુંક દબાણ આવે અને ભાઈ ભાંડો તરફથી ખાસ કરીને તંદુરસ્તીની દ્રષ્ટિએ, ખાસ કરીને ભાગ્યોદયની દ્રષ્ટિએ, ખાસ કરીને આવનારી તક બાબતમાં, આવી અસંખ્ય બાબતની અંદર આ ગુરુ, ગોચરનો ગુરુ વૃષભમાં જ્યારે વક્રી થશે ત્યારે 118 દિવસ સુધી કન્યા રાશિ માટે શુભ કહી શકાય નહીં, એ વાત ચોક્કસ અને સુનિશ્ચિત છે. ખાસ વાત એ, કન્યા રાશિના જાતકો 118 દિવસ દરમિયાન મહેરબાની કરીને કોઈ શુભ પ્રસંગ જેમ કે લગ્ન, વિવાહ, જનોઈ, કથા, વાર્તા, આવું બધું હવન, હોમ, ધર્મયાત્રાઓની મુલાકાતો, લાંબી મુસાફરીઓ બંધ રાખજો. આ મારી એક તમને સોનેરી સલાહ છે. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એ પછી જે તુલા રાશિના જાતકો છે એ લોકોની વાત કરીએ તો આ વૃષભના ગુરુની જે અસર છે 118 દિવસમાં, એ અલગ અલગ ક્ષેત્રોની તો વાત કરીએ છીએ, પણ એ લોકોને આપણે ઇન્ડિવિજ્યુઅલ ક્યાંક થોડી એ લોકોને ચિંતા સતાવી રહી છે કે જે હેલ્થને લઈને છે એમાં એક્સિડન્ટની બાબત છે, સર્જરીની બાબત છે, આ બાબતથી લઈને પણ ઘણા પ્રશ્નો છે. તો તુલા રાશિના જાતકોને આ વૃષભના ગુરુનું ગોચર ભ્રમણ કેવું? વ્રત અક્ષરધારી જાતકો, રાશિ ચક્રની 7મી રાશિ, શુક્ર તમારો સ્વામી છે, લિબ્રા અંગ્રેજીમાં તમને કહે છે. આમ તો વક્ર ગુરુ થાય એ પહેલા માર્ગી ભ્રમણનો ગુરુ તમારી રાશિથી 8મે ચાલતો હતો. 8મો ગુરુ મારી દ્રષ્ટિએ બરોબર કહેવાય નહીં, કેટલી તકલીફો હતી, પરંતુ આ મારી વાત સાંભળજો. હવે 8મે ગુરુ વક્ર થતા તમારો વારસાઈ ધન મળવાની પૂર્ણ શક્યતાઓ, ધન સ્થાન પરની દ્રષ્ટિ આવશે, ધનમાં વધારો કરશે, સંપત્તિમાં વધારો કરશે, બેંક બેલેન્સમાં વધારો કરશે, કુટુંબના સંપમાં વધારો કરશે, આયુષ્ય ઉપર એની ખૂબ સારી અસર આવશે. દીર્ઘાયુ તમે બની શકો છો, તંદુરસ્તીમાં વધારો થઈ શકે છે, કોઈ અસાધ્ય રોગ હોય તેની અંદર પણ તમને લાભ થશે. તુલા રાશિના જાતકો, ભલે 8મે ગુરુનું ભ્રમણ હોય પણ માર્ગી ભ્રમણ તમારા માટે ખરાબ હતું. વક્રી ભ્રમણ 118 દિવસ માટે 100% તમને લાભ કરશે. કોઈ જમીનમાં ઘટાયેલું ધન, વારસાઈ ધન મળવાના પૂર્ણ સંજોગો મને દેખાય છે. મકાન, વાહનના અટકેલા પ્રશ્નોની અંદર પણ લાભ થશે, એનો લેશ માત્ર શંકા નથી. મારી શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ. એ પછી પંકજભાઈ, જો આગળની રાશિ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃષભના જે ગુરુનું આ વક્રીય ભ્રમણ છે, ગોચર ભ્રમણ, એમાં જે એ લોકોના અલગ અલગ ક્ષેત્રોની વાત છે, એમાં એ લોકોના બી ક્યાંક સવાલો હોય છે કે ભાઈ અમારા સગાઈ સંબંધ, લવ મેરેજની વાત છે, તો એમાં અમને કેવું પ્લસ માઇનસ રહેશે, શુભ રહેશે, અશુભ રહેશે, અને સંતાન પ્રાપ્તિની જે બાબતો છે એ બાબતોનો આપણો સવાલ છે. તો એમને આ ગોચર ભ્રમણમાં કેવા લાભ હશે? જો વૃશ્ચિક રાશિથી ગુરુનું ભ્રમણ 7મે માર્ગી ચાલી રહ્યું છે, 9 ઓક્ટોબરથી વક્રી ભ્રમણ થશે. ક્યાંક પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડા થતા હોય ને તો એમાં લાભ થશે. કોર્ટ કચેરી, છૂટાછેડા, પતિ પત્ની ભાગીદારો વચ્ચે કુસમ તકલીફો, ક્યાંક નાસમજ, અણસમજ, વિસંવાદિતા અને કોઈ ઇસ્યુ એવા હોય દાંપત્ય જીવનના, તો એની અંદર વૃશ્ચિક રાશિના જાતકોને 100% ફાયદો થશે. ભાગીદારો જો રૂઠ્યા હશે તો પાછો તમારો ધંધો અને વ્યવસાય ધમધમતો થઈ જશે, ભાગીદારો તમારા પર રાજીના રેડ થઈ જશે. પણ આ બધું 118 દિવસ માટે છે, પણ 118 દિવસ ઘણા વધારે કહેવાય. એની અંદર તમે જે સંપનું વાતાવરણ ઊભું કરશો એમાંથી તમને લાભ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. જાહેર જીવન પણ તમારું ઉપર આવશે. જાહેર જીવનની અંદર તમારી બોલબાલા, નેમ, ફેમ, રેપ્યુટેશન, પેની મની દરેક દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો, એટલે કે 9 અક્ષરધારી જાતકો, જેને તમને સ્કોર્પિયો કહેવામાં આવે છે, તમને અવશ્ય લાભ થશે. બિલકુલ. પંકજભાઈ, એ પછી જો આપણે રાશિ જાતકોની વાત કરી રહ્યા છીએ, જ્યારે વૃષભના ગુરુના એક વક્રીય ગોચર ભ્રમણમાં, એમાં ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોને કેવું રહેશે? ધન રાશિના જાતકો માટે ગુરુની આ સ્વયં રાશિ છે, રાશિ ચક્ર 9મી રાશિ છે, ગુરુ સ્વયં એનો માલિક છે, અને આ ભ્રમણ માર્ગી એનું 6ઠે ચાલી રહ્યું હતું, હવે વક્રી થશે. 6ઠું ભ્રમણ હંમેશા કંઈ ને કંઈ નુકસાન કરે, પણ માર્ગી હોય ત્યારે. હવે વક્રી ભ્રમણ છે એટલે રાવ બ્રેવ. ધન રાશિના જાતકો અસાધ્ય રોગ હશે તેમ મુક્ત બનશો, દેવામાંથી મુક્ત બનશો,
શત્રુઓ પરાસ્ત થશે, શત્રુઓના હાથ હેઠા પડશે, નાદારી ઘટશે, રોગમાં ફાયદો થશે, એમાં લેશ માત્ર શંકા નથી. મકર રાશિની વાત કરી દઉં, બિલકુલ, કારણ કે સમય પૂરો થવા આવ્યો છે. મકર ખ જ અક્ષરધારી જાતકો, બિલકુલ બિલકુલ તમારી રાશિથી નવમ પંચમમાં આ ગુરુ છે, પરંતુ મકર રાશિના જાતકો ઉત્તરથી પનોતી છે. ગુરુ મહારાજ થોડા વક્ર બનીને નારાજ કરશે, આથી આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન કરશે, કેટલીક પ્રતિકૂળતાઓનું સર્જન કરશે, તન મન ધનથી તમારે સંભાળવાનું રહેશે, ક્યાંક સરકારી કામકાજો અટકશે, ક્યાંક આર્થિક મુશ્કેલીઓ આવશે, ઘરેલું ઝઘડાઓ વધશે, તંદુરસ્તીમાં બગાડ આવશે. કુંભ રાશિની વાત કરું, રાશિચક્રની આ 11મી રાશિ છે, શનિ એનો માલિક છે, એક્વિએસ એને કહેવામાં આવે છે. પનોતી તો તમારે છે જ, પરંતુ આ વક્ર ગુરુ તમને લાભ કરશે, કારણ કે ચતુર્થ સ્થાનની અંદર હંમેશા પારાશર મુનિએ એને મધ્યમ ગણ્યો છે, પરંતુ માર્ગી હોય ત્યારે હવે વક્ર થશે, એટલે તમને મકાન, વાહન, માતા, જમીન, દરેક દ્રષ્ટિએ હૃદયનું સુખ, સંપત્તિ, એની દ્રષ્ટિએ ચોક્કસપણે લાભ થશે. મીન રાશિની વાત કરું, દચ જત અક્ષરધારી જાતકો, તમારા માટે આ ગુરુનું ભ્રમણ ત્રીજા સ્થાનની અંદર વક્ર થશે. ગુરુ તમારો માલિક છે, શુક્રની રાશિમાં છે. ભાઈ ભાંડુઓના મામલાઓમાં ચેતતા રહેજો, ક્યાંક એવી સંપમાં તિરાડ પડશે, કુસંપ ઊભો થશે. નાની મુસાફરીઓમાં ધ્યાન રાખજો, તમે પાડોશીઓ સાથેના સંબંધોમાં ધ્યાન રાખજો, પતિ પત્નીના સંબંધો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો. કોઈને નાણાં આપતા નહીં, કોઈના નાણાં લેતા નહીં, અને કેટલીક દેશ વિદેશની બાબતો હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા હોય, તો ક્યાંક એની અંદર અસમંજસનું વાતાવરણ, કન્ફ્યુઝ વાતાવરણ ઊભું થઈ શકે છે. પિતાની તબિયતની કાળજી લેજો, માતાની તબિયતની કાળજી લેજો, સંતાનો તરફ ધ્યાન આપજો. મીન રાશિના જાતકો માટે ગુરુનું 118 દિવસનું વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ સારું કહી શકાય નહીં. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે 9 ઓક્ટોબરથી 4 ફેબ્રુઆરી 2025 સુધી જે વૃષભ રાશિમાં ગુરુનું એક વક્રીય ગોચર ભ્રમણ છે, એમાં રાશિ જાતકોની પણ આપણે ચર્ચા કરી છે, અને દરેક રાશિ પંકજભાઈએ ખૂબ સારા પ્રેડિક્શન કર્યા છે. તો ચોક્કસપણે દર્શક મિત્રો આપણે પસંદ આવ્યો છે. છતાં પણ આપણા કોઈ સવાલ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હરમેશની જેમ એક નાનકડી વાત, જ્યોતિષ ફટાફટ. સીપ ઓપ્ટિક. પતિ પત્ની વચ્ચે મનમુટાવ, ઝઘડા, છૂટાછેડાની તૈયારીઓ, કલેશ અને એકબીજાના કટ્ટર શત્રુ બની ગયા હોય તો પતિ કે પત્નીએ 2 મુખી, અગર તો ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તમારું બાળક અભ્યાસમાં નબળું છે, તમને ધનની તકલીફ છે, સંપત્તિ માટે તમે ટળવળો છો, પરિશ્રમ કરો છો, પણ દળી દળીને કુલડી ભરો છો, ધનવાન થઈ શકતા નથી, તો આ એક ટીપ છે કે આવા જાતકોએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. મારી અને ભગવાન શિવની તમને કૃપા, આશીર્વાદ અને શુભકામનાઓ મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે